સવારમાં પથારીમાંથી ઊભા થતા જકડામણ મહેસૂસ થાય છે, કામ કરતી વખતે ખભા અને ડોક પણ જકડાઈ જાય છે, કમર અને થાપાના સ્નાયુઓ વારંવાર ખેંચાઈ જતા એવું લાગે છે અને પગની પિંડીમાં જકડામણ મહેસૂસ થાય છે, તો આ બિલકુલ નોર્મલ બાબત નથી. આ તમારા શરીરનું એક સિગ્નલ છે જે બતાવી રહ્યું છે કે તમારા શરીરના સ્નાયુ ધીમે ધીમે નબળા પડે છે. આ સિગ્નલને સમજીને આજે જ ચેતી જાઓ. આ જકડામણ એક કાયમી દુખાવો બની જાય એ પહેલા આ 5 એક્શન આજથી જ લેવાનું ચાલુ કરો. 1. સવારે નાહીને 5 થી 10 સૂર્ય નમસ્કાર કરો. 2. દરરોજ 4 થી 5 ગ્લાસ પાણી પીવો. 3. દિવસમાં ઓછામાં ઓછું 30 મિનિટ વોકિંગ કરો. 4. આપના ખોરાકમાં પ્રોટીનયુક્ત આહાર જેમ કે કઠોળ, પનીર, આખી દાળ તેમજ ફણગાવેલા કઠોળનો સલાડ તરીકે ઉપયોગ કરો. અને 5. રાત્રે સૂતા પહેલા ગરમ પાણીથી નાહવાનું ચાલુ કરો. આજથી જ આ એક્શન લેવાનું ચાલુ કરો અને આ માહિતી અન્ય લોકોને પણ મોકલાવી એમને પણ મદદ કરો. અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાની ટિપ્સ મેળવવા મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.